બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે રેશનિંગ અનાજની હેરાફેરીનો પર્દાફાશ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર રેશન દુકાનમાંથી સસ્તા અનાજની ગેરકાયદેસર હેરાફેરીનો ગંભીર કિસ્સો બહાર આવ્યો છે। ગ્રામના જાગૃત નાગરિકો દ્વારા રાત્રિના સમયે રાશન અનાજ ઘઉં, ચોખા, ખાંડ વગેરેનો મોટો જથ્થો દુકાનમાંથી બારોબાર સગેવગે કરતી વખતે દુકાન સંચાલકને પકડી પાડવામાં આવ્યો હતો। આ બનાવી આગલા દિવસે રાત્રિના 11:30 સમયનો હતો। જાગૃત નાગરિકોની સતર્કતાના કારણે આ કૌભાંડ બાંગાપુરા તેમજ આજુબાજુના ગ્રામજનો ઘણા સમયથી દુકાનમાં થતા ભ્રષ્ટાચારની માહિતી એકઠી કરી રહ્યા હતા। લાંબા સમયથી ગ્રાહકોને પૂરતું અનાજ આપવામાં ન આવતું હોવાથી લોકોમાં રોષ હતો। દુકાન દીનદયાળ ભંડારની પીઓએસ ગેરવર્તન શંકા છે કે પીઓએસ મશીન દ્વારા રજીસ્ટર કરેલું અનાજ ગ્રાહકોને આપ્યા વગર અન્યત્ર વેચાણ થતું હતું। અગાઉ પણ ગામ લોકોએ ફરિયાદો નોંધાવા છતાં લગતા વળગતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન હતી કરાઈ। ગ્રામજનોએ દ્વારા આક્ષેપો કરાયા। બુધવારે રાત્રે 11 વાગ્યે ગામજનો દ્વારા ટ્રેક્ટરમાં ભરેલું અનાજ ઝડપી પાડતા તાત્કાલિક મામલતદાર તથા પોલીસને જાણ કરવામાં આવી હતી। સ્થળ પર તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને દુકાને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી। મામલતદારશ્રીની હાજરીમાં કરવામાં આવેલી તપાસમાં દુકાનમાં મોટા પ્રમાણમાં રેશનિંગ અનાજ છુપાવેલું હોવાનું બહાર આવ્યું છે। હાલ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બોડેલી નગરમાં પણ કેટલાક રેશનિંગ દુકાન સંચાલકો દાદાગીરી અને છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે। ગેરકાયદેસર રીતે અનાજ વેચનારા સામે કડક કાનૂની પગલાં લેવા અને ભવિષ્યમાં આવી હેરાફેરી ન થાય તે માટે તંત્રએ સતત દેખરેખ રાખવી જોઈએ એવી લોકમાંગ ઉઠી છે। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ટીમ, બોડેલી, છોટાઉદેપુર। બારિયામાનુભાઈ ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે પણ એ પૂરો જથ્થો આપતા નથી અને બધા 2 નંબરમાં કરી નાખે અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા, દાળ બી, ચના બી નહીં આપતા અને ઉપરથી કૂપનના બી 10 રૂપિયા વસૂલ કરે છે। એ રીતનું બધું વ્યવહાર તો આ રીતે જ કરે ને। કૂપન જ નહીં આપતી તો પછી વાત જ કરી, તમારે જે કરવું હોય તે કરી લો, અમારે બધે હપ્તા ચૂકીએ છે એવું કરે। દારૂને એનો હરખો ધંધો છે એવું કહેવાય છે। દારૂને એસેસન મનુભાઈ ચંદુભાઈ બારી। ગઈકાલે રાત્રે 10:30 વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને એ માલ છે ઘઉં, ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું। ગામના બધા જાગૃત નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને, રાત્રે શું કામ કરવું હતું 10:30 વાગે અને છે। અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી। અમને પણ આગળ 2 દિવસ પહેલાં તો અમારા ફાધર લઈ ગયા હતા અને છે 1 જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ 2 મહિનાની બોલે છે। ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે, આ લોકો આપે છે 1 જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કે બોલવા જાય તો દાગ ધમકીઓ આપે છે। એટલે અધિકારીઓને જાણ કરીને કોણ આવેલું છે સ્થળ? અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવી ને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ 3 સાહેબો આવ્યા હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો ને અહીંથી ભાગી ગયેલા। તો તમે માલ સગે વગે કરો છો તો અહીંયા ભાગી કેમ જાઓ છો? અહીં કોઈ સ્થળ ઉપર હતા જ નહીં, બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે અહીંથી ભાગી ગયેલા। શું નામ આપણું? ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા, ગામ બાંગાપુરા। શું બનાવ બન્યો હતો ભૈયા? બનાવ એવો બન્યો છે કે આપણે તારીખ જો 6ઠા મહિનાનો જે માલ વિતરણ હોય છે બરાબર, એ માલ વિતરણની અમુક મુદત હોય છે, 30 તારીખે ગમે તેને વિતરણ કરીને પૂરું કરી દેવું પડે। આ જે બનાવ બન્યો છે 2 તારીખ 7મો મહિનો 10:30ના અરસામાં બરાબર। આજે જે લોકોને પૂરતું અનાજ જોઈએ છે પૂરતું અનાજ મળતું નથી અને પ્લસ કૂપનની સરકારશ્રીએ કૂપનનો નિયમ કાઢ્યો, કૂપન પણ આપતા નથી। અત્યારે 3જા ભાગનું અનાજ મળતું હોય, ગરીબોના મોંમાંથી કોરીઓ ચિંતા હોય। મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે છે, ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો।
કયા અધિકારીઓ છે, મામલતદાર છે કે પછી કોઈ આપણે કોઈ બી હોય XYZ, બરાબર, તમે કટકી કાઢતા હોય તો પછી તમે છોડી દો. તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો દીઠ આપે છે, બરાબર, પણ તમે ગરીબનો મોઢામાંથી કોરિયો કાઢો, તમે ધાક ધમકી આલો, એ ના ચાલે. અને ખરેખર મારે સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોનીઓને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણુ રદ થવું જોઈએ. કયા કયા અધિકારીને જાણ કરી તમે? મામલેદાર સાહેબને જાણ કરી. રાત્રે મામલેદાર સાહેબ ફોન નથી ઉઠાવેલો, એમની ટીમ આવી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. અમારા બીટના જમાદાર આવ્યા હતા અને એમની રૂબરૂ મને આ લોકો સ્થળ છોડીને ભાગી ગયા. પહેલાં તો દાદાગીરી કરી કે હટી જો, ટ્રેક્ટર ચડાવી દો. કયા આધારે ટ્રેક્ટર? તમને ચોરી કરતે પકડ્યા છે, ચોરી કરતે પકડ્યા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે. આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી દેડકા પર ટ્રેક્ટર ચડાવેલું છે. આવી ધાક ધમકીઓથી અમે નહીં બનતા. જો આ મને ન્યાય નહીં મળે ને તો અનશન પર મામલતદાર ઓફિસે ઉતરશું, કો તો આંદોલન કરીશું. શું નામ તમારું? બારે જીવનભાઈ કયું ગોવિંદભાઈ, ગામ? બાંગાપુરા.